आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। माननीय सीएम साहेब, माननीय डिप्टी सीएम साहेब, माननीय डीजीपी साहेबनी પ્રેરણાથી અને માનનીય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલિપ્ત રાય સાહેબ રાજકોટ રેન્જના માર્ગદર્શન હેઠળ જો આપણા વિસ્તારમાં ગુનાખોરી થઈ રહી છે અને નેસ્ત નાબૂદ કરવા માટે ગુજસીટોક કાયદા મુજબ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આમાં સંગઠિત ગુના આચરતી ટોળકી તરીકે એકબીજા સાથે મળીને એ લોકો છેલ્લા 10 વર્ષમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા, અમદાવાદ ગ્રામ્ય આ જિલ્લામાં મિલકત સંબંધિત અને શરીર સંબંધિત ગુના કરીને પોતાના આર્થિક લાભ સારું આચરી ભયનો વાતાવરણ ઊભો કરી આ ગુનાહિત ટોળકી તરીકે એ લોકો અપરાધ કરતા હતા। તો આ 19 આરોપી જો છે આમાં रणजीत उर्फे बोडियो एना विरुद्ध में 45 गुना दर्ज है। भारत उर्फे पथु भावनगर नो रहवासी 32 गुना एना विरुद्ध में नोंधायेला छे। भयलू मनुभाई वाघेला वल्लभीपुर भावनगर 7 गुना नोंधायेला छे। संजय उर्फे सीजे भावनगर 8 गुना नोंधायेला छे। मुकेश उर्फे भोपो 31 गुना नोंधायेला छे। अजय उर्फे बोडियो 20 गुना नोंधायेला छे। मंजी उर्फे बाटली 21 गुना नोंधायेला छे। विपुल बच्चूभाई वणोदिया बोटाद 14 गुना नोंधायेला छे। अशोक लाबूभाई सोलंकी 14 गुना। संजय बावकूभाई 4 गुना नोंधायेला छे। मंजी उर्फे लालो घोगा भायावदर 8 गुना नोंधायेला छे। जगदीश उर्फे काळियो 6 गुना नोंधायेला छे। भरत उर्फे बोडियो पालीताणा भावनगर 18 गुना नोंधायेला छे। राजू उर्फे भाणो ચોટીલા સુરેન્દ્રનગર 6 ગુના નોંધાયેલા છે। નરેશ જામનગર નિવાસી 8 ગુના નોંધાયેલા છે। દિનેશ ભાવનગરનો 5 ગુના નોંધાયેલા છે। અજીત ટીલો 5 ગુના। અર્જુન ભગવાનસિંહ વાઘેલા ભાવનગર 4 ગુના નોંધાયેલા છે। હીરા ઉર્ફે નાનો ગઢડા બોટાદ એમાં 4 ગુના નોંધાયેલા છે। આમાં પૂરી ટોળકી વિરુદ્ધમાં 92 જેટલા છેલ્લા 10 વર્ષમાં ગુના નોંધાયેલા છે। અને આ ટોળકી જિલ્લા વાઇઝ આપણે જોઈએ તો રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં એના વિરુદ્ધમાં 14 ગુના હતા। ભાવનગરમાં 27 ગુના, અમરેલીમાં 11 ગુના, બોટાદમાં 19 ગુના, જૂનાગઢમાં 3 ગુના, ગીર સોમનાથમાં 4 ગુના, દેવભૂમિ દ્વારકામાં 2 ગુના, જામનગરમાં 4, સુરેન્દ્રનગરમાં 6, મોરબી 1 અને અમદાવાદ ગ્રામ્ય 1 આમ કુલ 92 ગુના આ ટોળકી વિરુદ્ધમાં આપણા સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં દાખલ હતા। અને મૂળ આ લોકોનો દિવસની અને રાત્રિની ઘરફોડનું કામ છે। આ ટોળકી વિરુદ્ધમાં 67 જેટલા ગુના ઘરફોડના, દિવસની ઘરફોડના અને રાત્રિની ઘરફોડના છે। આ સિવાય 13 જેટલા સાદી ચોરીના બીજા ગુના પણ આ લોકો વિરુદ્ધમાં દર્જ છે। આ સિવાય લૂંટ, બલાત્કાર, ગેંગ કેસ આદિ ગુનાઓ પણ આ ટોળકી વિરુદ્ધમાં દાખલ છે। આ ટોળકી વિરુદ્ધમાં ગુજસીટોક એક્ટની કલમ 3(1) ની પેટા કલમ 2, 3(2), 3(4) અને 3(5) મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો છે, જેની તપાસ અમારા ડીવાયએસપી જેતપુર શ્રી રોહિત ડોડિયા કરી રહ્યા છીએ। આ કામગીરી કરવામાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબીની ટીમ, પીઆઈ વીવી ઓડેદરા, પીએસઆઈ ચાવડા, પીએસઆઈ ગોયલ, પીએસઆઈ ભીમાણી અને પીએસઆઈ પીએન ભરવાડ અને એની ટીમ દ્વારા આ પૂરી કાર્યવાહી કરવામાં આવી છે। હાલ આ 19 આરોપીઓમાંથી 15 આરોપીઓને 11 આરોપીઓનો હસ્તગત કરવામાં આવ્યા છે। 4 આરોપી હાલ ઓલરેડી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને 4 આરોપીઓની તપાસ હાલ અમારી ટીમ કરી રહી છે, જેને પકડવામાં આવશે। આ ગુનો દાખલ થવાથી આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં અને ગુજરાતમાં જો ઘરફોડ ચોરી કરવાવાળા લોકો છે એના વિરુદ્ધમાં આ એક વ્યવસ્થિત પ્રયાસ છે અને આમાં અમારા ડીઆઈજી શ્રીનો મહત્વપૂर्ण मार्गदर्शन पूरा केस दरमियान હતો। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।